વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ઉમેદવારોના પ્રચાર પ્રસારનો માહોલ જામ્યો છે। ત્યારે અનગઢ જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર બીરેન પટેલ દ્વારા આજે અનગઢ ગામમાં ઘરે ઘરે ફરીને લોક સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે રસપ્રદ બની રહી છે। તમામ પક્ષોના ઉમેદવારો મતદારો સુધી પહોંચવા માટે પ્રચારમાં વ્યસ્ત બન્યા છે। ત્યારે અનગઢ જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર બીરેન પટેલે અનગઢ ગામમાં ઘરે ઘરે ફરી જનસંપર્ક અભિયાન હાથ ધર્યું હતું। આ દરમિયાન સ્થાનિક મતદારોએ ઉમેદવારોનું સ્વાગત કરી વિજય તિલક કરીને જંગી બહુમતીથી વિજેતા થવાના આશીર્વાદ આપ્યા હતા। ગામમાં ભાજપના સમર્થનમાં સારો એવો માહોલ જોવા મળ્યો હતો। વિસ્તારના રાજકીય અગ્રણી યોગપાલસિંહ ઉપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા પણ ઉમેદવાર બીરેન પટેલ તેમજ તાલુકા પંચાયતના સહ ઉમેદવારોનું પુષ્પમાળાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ સ્થાનિક મતદારોને ભાજપના ઉમેદવારોને વિજેતા બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું। આજરોજ અનગઢ જિલ્લા પંચાયતની આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બીરેનભાઈ, આપણા તાલુકા 1 અનગઢ તાલુકા 1 અનગઢ તાલુકા 2ના ઉમેદવાર સહિત અહીંયા ગામમાં આજે આવ્યા છે। ગામજનોને એક અપીલ કરું છું કે પાર્ટીએ બીરેનભાઈને ટિકિટ આપી છે જિલ્લા પંચાયતમાં। તાલુકામાં આપણા દિલીપભાઈ છે, તાલુકા અનગઢ 1માં, અનગઢ 2માં નરેશભાઈ છે। આપણે સૌ મળીને એમને જંગી બહુમતીથી જીતાડીએ અને આપણા ભારતીય જનતા પાર્ટીએ જો એમને ટિકિટ આપી હોય તો આપણે વિકાસ જોવાનો છે। વિકાસ કરવો તો આપણે પાર્ટી સાથે રહીને અને બીરેનભાઈને આપણે કામ જોયું છે અને ખબર છે કે આપણે હજુ કામ લઈ શકીએ છીએ એમના પાસે। એટલે ગામજનોને આપણે એક અપીલ કરું છું કે આપ સૌ મળીને ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી લીડથી જીતાડો અને આપણે આગળ જે પણ કામ ગામ ખાતે જે પણ બાકી છે આપણે બીરેનભાઈએ મને ખાતરી આપી છે અને મને પણ ખ્યાલ છે કે બીરેનભાઈ પૂરા કામ પૂર્ણ કરશે અને બીરેનભાઈ ખૂબ મોટી લીડથી જીતે એવું એમને અભિનંદન પાઠવું છું। રવિવારના દિવસે અનગઢ જિલ્લા પંચાયતના અનગઢ ગામે સવારે 10 વાગ્યાથી અમે ફેરીનો કાર્યક્રમ યોજેલ છે। જનનો ખૂબ જ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો સામેથી ભારતીય જનતા પાર્ટીના કમળને આવકારે છે અને લોકોમાં ઘણો ઉત્સાહ છે। અત્યારે ચૂંટણીનો તહેવાર ચાલી રહ્યો છે। સાથે સાથે અહીંયાના તાલુકા પંચાયતના ઉમેદવારો દિલીપસિંહ તથા નરેશભાઈ ગોહિલ તેમજ અહીંયાના અગ્રણીઓ અનિરુદ્ધભાઈ, અમરદીપભાઈ તેમજ જનકસિંહભાઈ સૌ સાથે મળીને ફેરીમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા છે અને લોકોની માગણી અમે સાંભળીએ છીએ। એ રજૂઆત અમે આગળ પણ કરીશું અને આવનાર 5 વર્ષમાં અનગઢને એક નવી દિશા તરફ અમે લઈ જવાના છે એ નક્કી છે। લોકોનો ખૂબ આશીર્વાદ મળ્યા છે અમને આજે। સાથે સાથે જનકસિંહ પણ અમારી સાથે જોડાયા છે અને જંગી બહુમતીથી જીતાડવાના સૌએ અમને આશીર્વાદ આપ્યા છે અને જે કંઈ પ્રશ્નો હશે એનું અમે ચૂંટાઈને આવીને તરત જ નિરાકરણ લાવવાના પ્રયત્નો ચાલુ કરીશું।